चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम આપણે આગળ જઈએ 19મો સૂત્ર છે ને હા 19મું સૂત્ર છે. અ, રેકોર્ડિંગ ચાલુ કરવાનું છે ધવલભાઈ? કરી દીધું કરી દીધું? હા ભલે. તો ક્યાં હતું આપણે છે ને યદ્યપિ ઉક્તમ અનોદના ચ બ્રહ્મસૂત્ર 3-4-18 18 કે 19 3-4 બ્રહ્મસૂત્ર 3-4-18 એમ આ જે રેફરન્સ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. યદ્યપિ ઉક્તમ છેલ્લેથી ચોથી લાઈન. હા અચ્છા યદ્યપિ યુક્તમ અનોદના ચ ત્યાંથી એ 3-4-18 સૂત્ર. ઇતિ સૂત્ર અવયવેન હા ને હા હા ઠીક પણ એ પેલા 2 મિનિટ જરા પૂછેલું. હા પેલું જે બે કહ્યું ને કે ન આદ્ય અશ્રુતે ન દ્વિતીય, આ જે દ્વિતીય કહ્યું ને કે યદહરેવ વિરચિત જાબાલક ઉપનિષદની ઇતિ શ્રુત્યા વૈરાગ્યવત પ્રવ્રજન વિધાનાત તેને વિષય ભેદ સિદ્ધો. આ વિષય ભેદ સિદ્ધો મને એટલી ખબર નથી. અધિકાર ભેદ. ઓકે બસ વિષય ભેદ એટલે અધિકાર અધિકાર ભેદ. અચ્છા હવે ખ્યાલ બસ. હવે આગળ કહે છે કે તસ્માદ એવં વિક્ષાંતો શ્રૂયતે હિ તસ્માદ એવં વિક્ષાંતો દાંત ઉપરતતિતિક્ષુઃ શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મની એવ આત્માनं પશ્યેત ઇતિ. હવે શ્રુતિની અંદર એક વાત કહેવામાં આવે છે જ્ઞાનના બાબતે, અને શ્રુતિ એમ કહે છે કે આમ જાણનારો બ્રહ્મ એટલે કે બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનારો, આમ જાણનારો એવમ તસ્માદ એવમ વિક્ષાંતો, એવમ વિદ આવી રીતે જાણનારો એટલે કે આ બ્રહ્મ જ્ઞાન જે છે તે એ જાણનારો, એવમ વિદ શાંત એ જે છે શાંત થઈ જાય છે, આવો જાણનારો જે છે, આમ જે જાણનારો છે એટલે કે બ્રહ્મને જાણનારો છે એ શાંત થઈ જાય છે. એવમ વિદ શાંત દાંત એટલે કે ઇન્દ્રિયને દમન કરનારો, દાંત બરાબર, ઇન્દ્રિયને દમન કરનારો થઈ જાય છે અને શાંત થઈ જાય છે. દાંત શાંત બરાબર. ઉપરત તિતિક્ષુ નિષ્કામ અને તિતિક્ષાવાળો, અને શ્રદ્ધાવિત્ત શ્રદ્ધાવાન શ્રદ્ધાવાળો થઈને શું કરે છે? શ્રદ્ધાવિત્તો ભૂત્વા આત્મની એવ આત્માનં પશ્યેત. એ પોતે આત્મામાં આત્માને જાણે છે, આત્મામાં જ આત્માને જોવે છે. આવી રીતેની શ્રુતિ છે બરાબર. હવે આ શ્રુતિની અંદર એક ડાઉટ આવી રહ્યો છે
એ ડાઉટ મેં ગઈ વખત તમને કહ્યું હતું કે થોડો ક્લિષ્ટ ડાઉટ છે, એટલે હું તમને સેપરેટલી સમજાવીશ, એટલે આજે સમજાવું દઉં. તો કહે છે ઇતિ ન ચ પ્રમાણ વસ્તુ પરતંત્રત્વાત ન જ્ઞાનસ્ય વિધેયત ઇતિ વાચ્યમ. હવે અહીંયા તમને થોડો સમજાવવું પડશે. હવે શું કહે છે? પેલો પૂર્વ પક્ષી જે છે શું કહેતો હતો? પૂર્વ પક્ષીનું શું કહેવું હતું કર્મ અને જ્ઞાન વિશે? બોલો. કર્મ અને જ્ઞાન વિશે પૂર્વ પક્ષીનું શું મત હતો? બોલો. ઇન જનરલ. જ્ઞાન એ કર્મનું અંગ છે એમ. બરાબર. જ્ઞાન એ અને આગળ પેલું બી કહ્યું ને કે ભાઈ જે કર્મ કરનો ત્યાગ કરવાનું જે કહ્યું એ તો અશક્તો માટે છે. હા, પણ મૂળ મેન શંકા મૂળ એ પૂર્વ પક્ષીની શું છે કે જ્ઞાન એ કર્મનું અંગ છે. અંગ છે, કર્મ અંગી છે, જ્ઞાન અંગ છે. અંગ છે, એવું એનો પૂર્વ પક્ષ છે પહેલેથી જ. બરાબર. તો એ જ પૂર્વ પક્ષના અનુલક્ષીને હવે અહીંયા આ શ્રુતિનો એક રેફરન્સ, આ જે મેં શ્રુતિ વાંચી એ શ્રુતિનો રેફરન્સ લઈને શું કહી રહ્યો છે પૂર્વ પક્ષી? પૂર્વ પક્ષી એ કહી રહ્યો છે કે કર્મ જે છે એ તો વિધેય છે, કર્મ વિધેય છે, કર્મ કરવાનું વિધાન છે. કર્મ વિધેય છે એનો મતલબ શું સમજ્યા તમે? કર્મ કરો કર્મ કરવું એવું આજ્ઞાર્થક. જેમ લોટ લકાર જે છે નૈનાબેન, લોટ લકાર ને આજ્ઞાર્થક કઈ છે? લકાર વિધિલિંગ ને એ લોટ લકાર વિધિલિંગમાં કયો લકાર છે? આ લોટ લકાર. લોટ લકાર છે ને, હા, આજ્ઞાર્થ છે. આજ્ઞાર્થ. આજ્ઞાર્થ. તો આમ કરવું એવું જે હોય ને એ હા, લોટ. પૂર્વ પક્ષી શું કે છે કે કર્મ માટે તો વિધિ છે અને કર્મ વિધેય છે, પણ જ્ઞાન માટે ક્યાં છે વિધિ? જ્ઞાન માટે વિધાન જ નથી. ઓહ. એટલે કર્મ કરો. અગ્નિહોત્રમ જુહુયાત. જુહુયાત શબ્દ જે આવ્યો ને લકાર, હા. છે કરો, હમ. વિધાન, વિધિલિંગ. હા, વિધિલિંગ. હા, કરો. કરો, કરવું પડશે. જ્ઞાન માટે ક્યાં છે? જ્ઞાન માટે જ્ઞાન લો એમ ક્યાં કહ્યું છે? સમજ્યા તમે? યા. કર્મ કરવા માટે તો ચોખ્ખું કહ્યું છે કે કરો કર્મ, અને નહીં કરો તો પ્રત્યવાય લાગશે. ક્લિયર છે ને? એકદમ બાઇનરી સિસ્ટમ છે કે કરો, નહીં કરો તો પ્રત્યવાય લાગશે, પાપ લાગશે. જ્ઞાન માટે ક્યાં છે? જ્ઞાન માટે કરો એમ નથી કહ્યું. જે કરે છે તેને આમ મળે છે, અર્થવાદના દૃષ્ટિથી કરે છે, પણ એમાં તે અર્થવાદ છે, સ્તુતિ છે. કરો એમ ક્યાં કહ્યું છે? ઇટ ઇઝ અ સ્તુતિ. ઇટ ડઝન્ટ સે ધેટ સ્પેસિફિકલી કે તમે કરો, જ્ઞાન લો. સ્તુતિ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મમાં જ્ઞાન આવે છે ને, જ્ઞાન હોય તો જ. જ્ઞાન લો એમ ક્યાં છે શબ્દ? જ્ઞાન લો એવું નથી કહ્યું. સમજ્યા? તો વિધિલિંગ નથી વાપર્યો ને. હા, વિધિલિંગ નથી વાપર્યા. આ કર્મ માટે તો વિધિલિંગનો પ્રયોગ છે. અગ્નિહોત્રમ અગ્નિહોત્રમ જુહોતી જુહુયાત ધર્મંચર સત્યમ વદ. બરાબર. પણ જ્ઞાન લો, લેવું જોઈએ અલગ વસ્તુ છે, પણ જ્ઞાન લો એવી તો વિધિ આજ્ઞા છે ને, વિધિ જ નથી. એટલે પૂર્વ પક્ષી શું કહે છે કે કર્મ કરો એ વિધિ મોર ઇમ્પોર્ટન્ટ છે, જ્ઞાન લેવું જોઈએ લેસ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે લેવું જોઈએ એમ કહ્યું છે, રિકમેન્ડેશન છે. ખરેખર કરો એવી ચોખ્ખી આજ્ઞા નથી, રિકમેન્ડેડ એક્શન છે જ્ઞાન માટે. પણ કર્મ માટે તો ચોખ્ખી આજ્ઞા છે, કરવું જ પડશે, નહીં ચાલે. રાઈટ. એટલે પૂર્વ પક્ષી કે જો અહીંયા તો વિધાન છે કર્મનું, જ્ઞાનનું વિધાન નથી.
સમજ્યા કે નહીં તમે? સમજમાં આવ્યું ને તમને? આ થોડું બરોબર. થોડું સિમ્પ્લિફાઈડ કરીને સમજાઈ રહ્યું છે. તો અહીંયા અહીંયા શું કહે છે કે ન ચ પ્રમાણ વસ્તુ પરતંત્રત્વાત ન જ્ઞાનસ્ય વિધેય ઇતિ. જ્ઞાન વિધેય નથી. કેમ જ્ઞાન વિધેય નથી? રીઝન આપે છે હવે. જ્ઞાન વિધેય નથી કેમ કે જ્ઞાન જે છે એ ડિપેન્ડન્ટ છે પ્રમાણ ઉપર. જ્ઞાન જે છે એ ડિપેન્ડન્ટ છે પ્રમાણ ઉપર. લક્ષણ પ્રમાણાભ્યમ વસ્તુ સિદ્ધિ. કોઈ પણ વસ્તુનું જ્ઞાન લેવું હોય તો વસ્તુનો લક્ષણ અને વસ્તુને જાણવાના મીન્સ, હાઉ ટુ નો ધેટ ઓબ્જેક્ટ. સમજ્યા કે નહીં તમે? એ ઓબ્જેક્ટનો ડેફિનેશન તમારે ડિફાઇન કરવું પડે ઓબ્જેક્ટને, અને એ ઓબ્જેક્ટને જાણવા માટેના સાધનો શું છે એ ડિસાઇડ કરવું પડે, રાઈટ? ત્યારે જઈને જ્ઞાન થાય વસ્તુનો. જેમ હું તમને કહું, જો વસ્તુનો જ્ઞાન કેવી રીતે થાય, જેમ હવે આ જે છે આ શું છે, આ હું આટલું જ કરું, બરાબર? હવે આ શું છે? તો કહે છે કે આ તો કંઈક સ્ક્વેર વસ્તુ છે કોઈક. આખું ખુલે તો ખબર પડે કે ફોન છે. શું છે આ? ફોન છે. ફોન છે, રાઈટ? હમ. એક આ કેમ આવું આવે છે? હા, હવે બરાબર આવ્યું. હા, તો આ છે ફોન છે. કેવી રીતે ખબર પડી? ફોનનો કોઈક ડેફિનેશન તમારા માઇન્ડમાં ફિટ છે કે ફોન એટલે પાછળ કેમેરા હોય, રાઈટ. એટલે આવો રેક્ટેન્ગ્યુલર શેપ હોય તે. ફોન એટલે આ એપલનો આઇકન હોય તો. ફોન એટલે આવી સ્ક્રીન હોય તો. છે ને તમારા માઇન્ડમાં ફિટ છે એક ડેફિનેશન, લક્ષણ છે કે નહીં? યા છે. એક લક્ષણ ફિટ છે, ડેફિનેશન ફિટ છે તમારા માઇન્ડમાં એક. યુ હેવ ડિફાઇન્ડ વોટ ઇઝ ફોન. તમે ફોનની વ્યાખ્યા તમારા મગજમાં બેસાડી દીધી છે. લક્ષણ તો ક્લિયર છે ને? અચ્છા, હવે તમે જ્યારે હું તમને ફોન બતાવું, આ ફોન આ શું છે, ત્યારે તમે આ ફોન છે એટલે કે આ જે ઓબ્જેક્ટ છે એ ફોન છે, કઈ રીતે ડિસાઈડ કરો છો? તમારી આંખથી એ પહેલા જુઓ છો. આંખમાં તમે શેપ જુઓ છો કે શેપ શું છે. આંખથી શું શેપનું ડિસિઝન લાવો છો? શેપ છે રેક્ટેન્ગ્યુલર. આંખથી તમે કલર જુઓ છો તો કલર પણ તમને થોડો આઈડિયા આપે છે કે આ જે ફોનની ડેફિનેશન, જે વ્યાખ્યા મારા મગજમાં ફિટ બેસેલી છે એનાથી મેચ થાય છે કે નહીં. આંખ બરાબર એને વેલિડેટ કરે છે કે નહીં. પછી તમે એને અડીને પણ જોશો. કદાચ કોઈક ઓબ્જેક્ટ એવું હોય કે સસ્પિશિયસ હોય તો તમે અડીને પણ જોશો, એટલે ટચ સેન્સેશન પણ તમે જોશો, રાઈટ? અચ્છા, ચલો તમે એ વસ્તુને જોઈ ન શકો, પણ કદાચ રિંગટોન આવે, રિંગ આવે ફોનમાં, તમે સાંભળીને પણ તમે કહી શકો આ ફોન છે. સમજ્યા? ફોન ને ફોન છે એવું જાણવા માટે તમારે પ્રમાણનો ઉપયોગ કર્યો ને તમે, તમારી ઇન્દ્રિયોનો પ્રમાણનો. ચક્ષુ ઇન્દ્રિયનો પ્રમાણ, ઇન્દ્રિયનો પ્રમાણ, ટચ સેન્સેશન, ત્વચા, આ બધાનો પ્રમાણ ઉપયોગ કરીને તમે નિશ્ચિતપણે કહ્યું કે હા, આ હવે મને જ્ઞાન થઈ ગયું કે આ શું છે? ફોન છે. બરાબર? હવે આ શું કહે છે પૂર્વ પક્ષી? કે બ્રહ્મજ્ઞાન, કોઈ પણ જ્ઞાન, બ્રહ્મજ્ઞાન જવા દો, કોઈ પણ જ્ઞાન, કોઈ પણ વસ્તુનું જ્ઞાન લેવું હોય તો વસ્તુના જ્ઞાન લેવા પાછળ શું ઇમ્પોર્ટન્ટ છે? પ્રમાણ. એટલે કે ફોનને જાણવા માટે મેં બીજી વસ્તુનો ઉપયોગ કર્યો. ફોન જાણવા માટે મેં બીજી વસ્તુનો ઉપયોગ કર્યો. કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? આંખનો. ઇન્દ્રિયો રૂપે.
આંખનો, નેત્રનો, કાનનો, ત્વચા, ત્વચાનો. હમ તો ફોનને જાણવા માટે મેં ત્વચાનો ઉપયોગ કર્યો, ફોનને જાણવા માટે આંખનો ઉપયોગ કર્યો. તો ફોન ફોન છે એવું જ્ઞાન કોના પર ડિપેન્ડન્ટ છે? આંખ ઉપર. હમ આંખ ખરાબ હોય તો ધૂંધળું દેખાય તો આ ફોન ફોન લાગે? ના, ના. નહીં લાગે ફોન. ધૂંધળું દેખાય તો. હમ કાન બેરા છે મારા જેવા તો સંભળાય નહીં. ટચ કરી ખબર પડે અડકીએ. ટચમાં પછી અમુકના સેન્સરી ઓર્ગન જતા રહ્યા હોય તોય ના ખબર પડે. રાઈટ. તો ફોન ફોન છે એવું જ્ઞાન કોના પર ડિપેન્ડન્ટ છે? કોના પર પરતંત્ર છે? બીજા ઓબ્જેક્ટ ઉપર. અન્ય વસ્તુ પરતંત્ર છે જ્ઞાન. સમજ્યા? અન્ય વસ્તુ પરતંત્ર છે. તમે સમજ્યા છે? આ સમજાય છે હું શું કહું છું? બે વસ્તુ પરતંત્ર છે. એ બીજા પર આધારિત હા. છે. બીજા પર આધાર રાખે છે. હા હા જ્ઞાન તમારો બીજી વસ્તુ પર આધારિત રાખે છે. એ વસ્તુ છે પ્રમાણ. બરાબર. આશ્રિત પ્રમેય છે. હમ પ્રમાણાશ્રિત વસ્તુ જ્ઞાન છે. હમ અન્ય વસ્તુ પરતંત્ર વસ્તુ જ્ઞાન છે. હવે ટેકનિકાલિટી એમ યુઝ કરું તો આ રીતે, આમ બોમ્બાસ્ટિક લેંગ્વેજ યુઝ કરવું, આમ કે ધૂમધડા ધૂમ પપ્પુ ધધુ 1000 બૂમ ભડા બૂમ બૂમ, તો હું એમ કહું કે અન્ય વસ્તુ પરતંત્ર વસ્તુ જ્ઞાન છે. તમે સમજ્યા? પણ સાદી ભાષામાં સમજ્યા કે નહીં તમે? હા એ સમજ્યા. આપણે હાદી ભાષામાં સમજી ગયા કે નહીં મારા વાલા? સમજી ગયા મારા. તો હવે હું તમને આ શું કહે છે તમને જો કહું. હવે આ પૂર્વ પક્ષી એમ કહે છે કે બીકોઝ કે જ્ઞાન જે છે એ અન્ય વસ્તુના જ્ઞાન ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે જ્ઞાનનો વિધાન કરી શકાય નહીં. તમે કોઈ વ્યક્તિને ફોર્સફુલી એમ ના કરો કે જ્ઞાન લો, કારણ કે એ વ્યક્તિ જ્ઞાન લેશે, લેવા જશે એ વસ્તુનો, તો બાપડો એ જ્ઞાન લેવા માટે એને 1000 બીજી વસ્તુઓનો આશ્રય લેવો પડશે જ્ઞાન લેવા માટે. જેમ આપણે આંખનો આશ્રય લીધો, કાનનો આશ્રય લીધો, ત્વચાનો આશ્રય લીધો, બુદ્ધિનો આશ્રય લીધો, કેટલી બધી ઇન્દ્રિયોનો આશ્રય લઈને જ્ઞાન લીધું. એટલે કેમ કે બીજા પર ડિપેન્ડન્ટ છે, તો બાપડો આંખ ખરાબ હોય તો જ્ઞાન નહીં થાય, કાન ખરાબ હશે તો જ્ઞાન નહીં થાય, ત્વચા ખરાબ હશે તો જ્ઞાન નહીં થાય, બુદ્ધિનો બળદ હશે તો જ્ઞાન નહીં થાય. એટલે જ્ઞાનના કેટલા બધા ડિપેન્ડન્સી છે. એટલે પૂર્વ પક્ષી શું કહે છે? બીકોઝ કે જ્ઞાન પરતંત્ર છે, અન્ય વસ્તુ પરતંત્ર છે, એટલે વેદ કોઈ દિવસ કોઈને પણ જ્ઞાન લો એવી મેન્ડેટ નહીં કે, કોઈ દિવસ એ મેન્ડેટરી નહીં રાખે. જ્ઞાન લો એમ વેદ કોઈ દિવસ કહેતું નથી, કેમ કે જ્ઞાન ઇઝ ઓલવેઝ પરતંત્ર છે. જ્ઞાન અન્ય વસ્તુ પર ડિપેન્ડન્ટ છે, અન્ય વસ્તુ પર પરતંત્ર છે, અને તેથી કરીને વેદ કોઈ દિવસ જ્ઞાન લો એવું વિધાન નહીં કરે. એટલે જ્ઞાન હંમેશા અંગ જ રહેવાનો છે. જ્ઞાન કોઈ દિવસ અંગી થશે નહીં, કેમ કે જ્ઞાન એ વિધેય નથી, કર્મ વિધેય છે. જ્ઞાન કોઈ દિવસ વિધેય થતો નથી, કેમ કે જ્ઞાન જે છે એ અન્ય વસ્તુ પ્રમાણાશ્રિત હોય છે, અન્ય વસ્તુ આશ્રિત હોય છે. અને જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને ફોર્સ કરો કે તમે આ વસ્તુનો જ્ઞાન લો, તો એ વ્યક્તિને તમે ઇન અ વે તમે ફોર્સ કરી રહ્યા છો કે એ વ્યક્તિ પોતાના પ્રમાણોનો ઉપયોગ કરે, અને જો એ પ્રમાણો એ કામ ના કરે વ્યક્તિના સાથે, તો બિચારો વ્યક્તિ જ્ઞાન જ નહીં લઈ શકે. અને જો વ્યક્તિ જ્ઞાન જ નહીં લઈ શકે તો વેદની આજ્ઞા જે જ્ઞાન લો એ ફૂલફિલ કેવી રીતે કરી શકશે? કાળો, લૂલો, લંગડો, બહેરો, એ લોકો કઈ રીતે જ્ઞાન લઈ શકશે? અન્ય વસ્તુ આશ્રિત છે જ્ઞાન. અને બુદ્ધિનો મઠો હોય તો જ્ઞાન આવે જ નહીં બિચારાને. ડોબાઓને તો જ્ઞાન જ ના આવે. તો શું કરશો?
એટલે જ્ઞાન કેન નેવર બી અંગી એમ કહે છે. સમજ્યા? હમ. બરાબર? હમ. આ પૂર્વ પક્ષીનો ક્લેમ છે. હમ. તો વર્સિસ હવે એ કહે છે હા. ધવલભાઈ પેજ નંબર કહેશો? શું પેજ નંબર કહું? કોનો? હું એ પુસ્તક સેમ પુસ્તકમાંથી નથી વાંચતો. મારી જોડે બીજી પુસ્તક છે એટલે પેજ નંબર મેચ નહીં થાય. 497. 497 જોઈએ, 497. તમારા પેજ નંબર પર શું 400? 97, 497. ઓકે. અહીંયા કોઈ ક્વેશ્ચન છે? અહીંયા બીજો કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે કોઈ? ના, તો ખ્યાલ આવી ગયો. બહુ સરસ એક ક્વેશ્ચન હતો ધવલભાઈ. હા, બોલો બોલો. હા, જેવી રીતે આપણે એવું વિચાર્યું કે જેમ કે જે તમે એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ ઓકે બુદ્ધિનો આશ્રય લીધો કે હાથનો આશ્રય લીધો કે આંખનો આશ્રય લીધો, બરાબર? તો એવી જ રીતે કર્મમાં પણ, કારણ કે અહીંયા આપણે બુદ્ધિને અને આંખને અને પોતાના અંગ તરીકે નહીં ગણીને ડિફરન્ટ ઓબ્જેક્ટ તરીકે લીધી, તો કર્મની અંદર પણ તો આપણે આ લઈ શકાય ને? હા, બરાબર બરાબર સટીક બોલ્યા. હમણાં ગુસાઈજી એ જ બોલવાના છે. હમણાં એ જ બોલશે ગુસાઈજી. બરાબર છે. આવું વિચારો તમે. બરાબર? કર્મને માટે પણ આ જ પ્રોબ્લેમ આવવાનો કે નહીં? લુલો એક્ઝેક્ટલી. તો કર્મ કેવી રીતે કરી શકશે? બરાબર ને? હમણાં આવશે ગુસાઈજી એ જ કહેશે હમણાં. ઓકે. બરાબર? ઓકે, ચાલો. એટલે આ પૂર્વ પક્ષ ખબર પડી ને હવે? હા. હવે શું કહે છે હમ. કે તેથી જ્ઞાન જે છે એ સિદ્ધ નથી. જ્ઞાન જે છે એ તમારે લેવો પડશે. અને લેવો પડશે એનો મતલબ શું? કોઈ બીજી વસ્તુ પર ડિપેન્ડન્ટ થઈને લેવું પડશે જ્ઞાન. જેમ તમને એમ કહી દઉં હું તમને કે શુદ્ધાદ્વૈત એટલે ભેદ સહિષ્ણુ અભેદ. તો સમજાય જ તમને એટલું કહેવા માત્રથી? સમજાયું? કાંઈ સમજાણું? નો સમજાણું? સમજાણું કાંઈ? ભેદ સહિષ્ણુ અભેદ એટલું કહેવા માત્રથી જ્ઞાન થઈ જાય જ તમને શુદ્ધાદ્વૈતનું? નથી થતું. જુદી 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 એક્સપ્લેનેશન, જુદા જુદા દ્રષ્ટાંત, જુદું જુદું એક્સપ્લેનેશન. એ એક્સપ્લેનેશન જ્યારે આપણે સાંભળીએ, શ્રવણ કરીએ, પ્રોસેસિંગ કરીએ, ઇન્ટેલિજન્સમાં નાખીએ, બુદ્ધિથી એને વિચારીએ, તર્ક વિતર્ક કરીએ, ત્યારે જઈને ખબર પડશે કે આ ભેદ સહિષ્ણુ અભેદ એટલે શું. બરાબર? તો પૂર્વ પક્ષી એમ કહે છે કે ભાઈ જ્ઞાન તો તમારે સિદ્ધ કરવું પડશે. અન્ય વસ્તુ પર ડિપેન્ડન્ટ થઈને જ્ઞાન સિદ્ધ કરવું પડશે. એટલે અને જ્ઞાન સિદ્ધ કરવું, જે અન્ય વસ્તુ પર ડિપેન્ડન્ટ હોય એ વસ્તુને સિદ્ધ કરવી, એ બધા જોડે એક્સપેક્ટેશન રખાય નહીં. એટલે કે શાસ્ત્ર તમને બળજબરીપૂર્વક બ્રહ્મજ્ઞાન લેવાની આજ્ઞા નથી આપતું, એમ પૂર્વ પક્ષી કહે છે. તો હવે આગળ કહે છે કે ભાઈ ચલો ઠીક. તો કહે છે કે અરે ભાઈ ક્યાં જતું રહ્યું? હા, ન ચ પ્રમાણ વસ્તુ પરતંત્રત્વાત ન જ્ઞાનસ્ય વિધેયેતિ. હવે આટલું સમજ. આ એક લાઈન મેં તમને હમણાં સમજાવી. ન ચ પ્રમાણ વસ્તુ પરતંત્ર, પ્રમાણ વસ્તુ પરતંત્રત્વાત. સમજમાં આવ્યું? પ્રમાણ વસ્તુ પરતંત્ર છે જ્ઞાન. હા, હમ. હા. હમ. સમજ્યા કે નહીં? હવે બરાબર. આ મને છે ને સમજતા સમજતા મને પણ 1-2 દિવસ લાગી ગયા હતા. મને લાગતી જ નથી આ પંક્તિ કે આ શું બોલે છે. શું બોલે છે જ ખબર નથી પડતી. નથી લાગતી જ નથી પંક્તિ. હમ. હવે ખબર પડી ને? ન ચ પ્રમાણ વસ્તુ પ્રતંત્રત્વાત ન જ્ઞાનસ્ય વિધેય. જ્ઞાનનું વિધાન થાય જ નહીં નથી. એમ કે પૂર્વ પક્ષ. કેમ ન થાય ખ્યાલ આવી ગયો ને હવે? હમ. હા. તો હવે કહે છે કે ઇતર જ્ઞાનસ્ય તથાત્વેપી, ઇતર જ્ઞાનસ્ય તથાત્વેપી જીવાત્મક લક્ષણે અધિષ્ઠાને પરમાત્મનો ભગવતો દર્શનસ્ય અન્યતો પ્રાપ્તત્વાત અપ્રાપ્તત્વાત.
તો અહીંયા શું કહે છે કે ક્યાં ગયું? તો એ કહે છે આન્સર કહે છે, આ આન્સર આપે છે, આ પૂર્વ પક્ષ નથી હવે, હવે આન્સર શરૂ થયો એમ ને. આન્સર છે, આન્સર છે. તો પહેલા ગડબડ ગોટાળા થઈ જશે, આન્સર ને ક્વેશ્ચન મિક્સ થઈ જશે. આન્સર શરૂ થઈ ગયો. આન્સરમાં એમ કહે છે જ્ઞાનસ્ય તથાત્વેપી જીવાત્મ લક્ષણે અધિષ્ઠાને પરમાત્મનો ભગવતો દર્શનસ્ય અન્યતો પ્રાપ્તત્વાत्. ગુસાઈજી એમ કહે છે કે હા, જવાબ આપું તમને. પહેલા ગુસાઈજી એમ કહે છે કે અન્ય વસ્તુ બ્રહ્મ સિવાયની બધી વસ્તુઓ હોય પ્રત્યક્ષ પ્રમાણાનુભૂત હોય, પણ બ્રહ્મ પ્રત્યક્ષ પ્રમાણથી અનુભૂત થતો જ નથી. બ્રહ્મ સિવાય જેટલી બધી જાગતિક વસ્તુ છે પ્રત્યક્ષ પ્રમાણથી સમજમાં આવે છે, તો અનુમાનથી સમજમાં આવે છે. તો એ બધા જે જાગતિક પદાર્થો છે એમનું જ્ઞાન લેવા માટે એનીવેઝ તમારે અન્ય વસ્તુના પરતંત્ર થવું પડશે. વાત સાચી છે પૂર્વ પક્ષીની, પણ અહીંયા તમે જાગતિક વસ્તુનું જ્ઞાન નથી લઈ રહ્યા. બ્રહ્મનું લઈ રહ્યા. અહીંયા કોનું જ્ઞાન લઈ રહ્યા છે? બ્રહ્મનું. બ્રહ્મનું. અને શું બ્રહ્મ પ્રત્યક્ષ પ્રમાણથી સમજમાં આવે? ના ના. પ્રત્યક્ષથી ગોચર જ નથી, પ્રત્યક્ષ અગોચર છે. અથવા બ્રહ્મ અનુમેય છે, અનુમાનથી સમજી શકાય બ્રહ્મને? અનુમાનથી તર્કથી સમજી શકાય? ના. નૈશા તર્કેણ મતિરાપની એમ કહે છે બ્રહ્મસૂત્રકાર. તર્કથી તર્કા પ્રતિષ્ઠાનાથ, તર્કથી અપ્રતિષ્ઠિત છે બ્રહ્મનું. રાઈટ? તર્કાગોચર કાર્યકૃત છે ને. તર્કથી તો નહીં સમજમાં આવે, પ્રમાણથી નહીં સમજમાં આવે, અનુમાનથી સમજમાં નહીં આવે. તો સમજમાં કેવી રીતે આવશે? બ્રહ્મ કઈ રીતે સમજમાં આવશે? જણાશે કઈ રીતે બ્રહ્મ? તો એ કહે છે કે બ્રહ્મ જણાશે અન્ય કોઈ પણ વસ્તુમાં ડિપેન્ડન્ટ નહીં રાખીને સ્વયં બ્રહ્મ જ્યારે જણાવવા માંગશે ત્યારે જણાશે. તો બ્રહ્મ જેને જણાવવા માંગે છે તે જણાશે, અને એ બ્રહ્મ જણાશે આત્મામાં પ્રતિષ્ઠિત જે પરમાત્મા છે એ જણાવશે તમને. અને બ્રહ્મ જે જાણવાનો એટલે એક જે છે એ બે પ્રકારના છે જ્ઞાન. મેં તમને સમજાવ્યું હતું ને પહેલા, પરેચ અપરેચ, પરાવિદ્યા અપરાવિદ્યા. અપરાવિદ્યા જે છે થિયોરિટિકલ જ્ઞાન, વેદથી સમજમાં આવે. તો બ્રહ્મની થિયરી કઈ રીતે સમજમાં આવશે? વેદથી સમજમાં આવશે ને. પણ તમે એમ કહો કે વેદથી સમજમાં આવી ગયો મને બ્રહ્મ, તો પછી ત્યાં યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા શ્રુતિ ખોટી પડી જાય પાછી. કે વાંચવાથી થોડી કઈ બ્રહ્મ સમજમાં આવે. વાંચવાથી સમજમાં આવી જાય બ્રહ્મ? વાંચવાથી બ્રહ્મનું જ્ઞાન થઈ જાય? સમજમાં કદાચ ચલો આવી શકે, પણ જ્ઞાન થઈ જાય પ્રત્યક્ષ જ્ઞાન? એ તો બ્રહ્મ જણાવે ત્યારે બ્રહ્મ જ્ઞાન થાય. તો આ અન્ય વસ્તુ પહેલા આપણે આવ્યું હતું ખબર, બ્રહ્મ વ્યવહાર્ય બને ત્યારે. હા, તો જીવાત્મા રૂપી અધિષ્ઠાનમાં ભગવાન પરમાત્માનું દર્શન જે છે એ અન્યથી પ્રાપ્ત નથી થતું, સ્વયં પરમાત્માથી જ થાય છે. પરમાત્માનું જ્ઞાન પરમાત્માથી થાય છે. પરમાત્માનું જ્ઞાન પરમાત્માથી અન્ય વસ્તુ પર ડિપેન્ડન્ટ નથી હોતું. તમે સમજ્યા મારા વાલા? પરમાત્માનું જ્ઞાન લેવું હોય તો સાહેબ कैसे मिले? चलो, साहेब कैसे मिले? ऐसे आप मिले, जब साहेब ઈચ્છા કરે તબ મિલે. તો સાહેબ નું મળવું સાહેબ ની ઈચ્છા ઉપર ડિપેન્ડ, અન્ય વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે સાહેબ? એવી રીતે મોબાઈલ નું જ્ઞાન લેવું હોય
તો કોના પર આશ્રય રાખવો પડે? આંખ ઉપર. પણ બ્રહ્મનું જ્ઞાન લેવું હોય તો કોના પર આશ્રય રાખવો પડે? બ્રહ્મ પર જ. બ્રહ્મ પર જ. બ્રહ્મનું જ્ઞાન લેવું તો બ્રહ્મ પર આશ્રય રાખવું પડશે. બ્રહ્મથી ઇતર આશ્રય નહીં ચાલે. એટલે તમે જે કહી રહ્યા છો કે અન્ય વસ્તુ પરતંત્ર છે જ્ઞાન, બ્રહ્મ જ્ઞાનમાં એવું છે જ નહીં. અન્યન્યાશ્રિત છે બ્રહ્મ, બસ સ્વાશ્રય આશ્રિત છે બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મથી બ્રહ્મ જ્ઞાન થાય છે. બ્રહ્મથી ભિન્ન કોઈ વસ્તુથી બ્રહ્મ જ્ઞાન નથી થતું. ઇઝ ઇટ ક્લિયર? યા યા સો ધીસ ઇઝ સ્વાશ્રય આશ્રિત, નોટ પરતંત્ર આશ્રિત. અન્ય વસ્તુ જ્ઞાન ઇઝ પરતંત્ર આશ્રિત, બટ બ્રહ્મ જ્ઞાન ઇઝ બ્રહ્માશ્રિત. સમજ્યા? So you cannot compare. Comparison is useless. ગુસાઈજી કહે છે કમ્પેરિઝન નહીં થાય આની અંદર. જાગતિક પદાર્થોનું જે પરિજ્ઞાન થાય છે આપણને, નિર્વિકલ્પ અને સવૈકલ્પક જ્ઞાન, એમાં જે પ્રસ્થાન રત્નાકરકાર જે છે તે જ્ઞાનની 10 અવસ્થા કહે છે. પુરુષોત્તમજી જ્ઞાનની 10 સ્ટેજીસ કહે છે. સ્ટેટ્સ, એક્સક્યુઝ મી, 10 અવસ્થા કહે છે જ્ઞાનની. 10 અવસ્થા નહીં, સોરી, 10 પ્રકારનું જ્ઞાન છે. 10 ટાઈપ્સ ઓફ જ્ઞાન, નોલેજ. એમાં જે મૂળ જ્ઞાન, જે ધર્મી અને ધર્મ જ્ઞાન જે છે, એ જ્ઞાન સ્વાશ્રય આશ્રિત છે, બ્રહ્મ ઉપર ડિપેન્ડન્ટ જ્ઞાન છે. એ જ્ઞાન કોઈ બીજું આપવા ના આવે કે લ્યો બ્રહ્મનું જ્ઞાન હું તમને આપું. અરે ભાઈ, બ્રહ્મ કૃપા કરે તો બ્રહ્મ જ્ઞાન થાય. સમજ્યા? એવી રીતેનું. તો અહીંયા ગુસાઈજી કહે છે એ પ્રકારનો જે તમારો જે ફોર્મ્યુલા છે નહીં ચાલે અહીંયા. જે ડિપેન્ડન્સી વાળો ફોર્મ્યુલા છે અહીંયા નહીં ચાલે. અને પછી બીજું એક બ્રહ્માસ્ત્ર છોડે છે ગુસાઈજી. અને શું ગુસાઈજી કહે છે કે એઝ અ મેટર ઓફ ફેક્ટ કર્મમાં પણ આ પ્રોબ્લેમ છે, જે હમણાં પ્રતિકભાઈ બોલ્યા એ. પ્રતિકભાઈ એમ કહ્યું ને કે કર્મ મને એઝ અ મેટર ઓફ ફેક્ટ કર્મમાં પણ પ્રોબ્લેમ છે. યસ, કર્મમાં પણ આ જ લોચા છે. કર્મ એ સિદ્ધ વસ્તુ છે કે સિદ્ધ કરવાની? સિદ્ધ છે કર્મ કે સાધ્ય છે કર્મ? હવે એ ક્વેશ્ચન આપો. સત્યમ સિદ્ધમ, સાધ્ય છે. સિદ્ધ છે કે સાધ્ય છે? સાધ્ય એટલે કે નથી, એટલે સાધ્ય એટલે શું? રોટલી સાધ્ય છે. રોટલી એટલે સાધ્ય કેવી રીતે? કે પહેલા લોટ બનાવો, પછી શેકો, બધું કરો, બધી વિધિ કરો, કર્મકાંડ કરો, રોટલી તૈયાર થાય. સાધ્ય થયું ને? ઇટ ઇઝ નોટ પ્રી બિલ્ટ. પહેલેથી બનેલી નથી હોતી રોટલી, બનાવવી પડે રોટલીને. પ્રક્રિયામાં જવું પડે. પ્રક્રિયામાં જવું પડે, પછી રોટલી બને છેલ્લે. અને અમુક વસ્તુ કેવી ઓલરેડી છે જ, એને તમે ખાલી એને પ્રકાશ કરી રહ્યા છો. બસ, જે વસ્તુ ઓલરેડી છે એને તમે પ્રકાશિત કરી રહ્યા છો. સમજ્યા તમે? એ જેમ કે હવા છે, ઓલરેડી જ છે. તમે હવા થોડી સિદ્ધ કરી શકો? એ તો સાધ્ય કરી શકો. એ તો સિદ્ધ જ છે હવા. હવા તમે બનાવવા થોડી બેઠાવાના નથી. લાવ ચલો આપણે થોડીક 2-4 હવા બનાવીએ, લાવ ચલો 2-4 આપણે એનર્જી બનાવીએ. અરે ભાઈ, એનર્જી ઇઝ ધેર. સમજ્યા તમે? સિદ્ધ છે, સાધ્ય નથી એનર્જી. ક્લિયર થયું? રોટલી સાધ્ય છે અને એનર્જી સિદ્ધ છે. સિદ્ધ છે. It's already there. You don't need to make energy, because energy can never be made, can never be created. તો હવે ક્વેશ્ચન ગુસાઈજી પૂછે કે ભાઈ તમારો કર્મ નિત્ય છે કે અનિત્ય છે? ઇઝ ઇટ સિદ્ધ ઓર સાધ્ય? જો પેલો એમ કે ના ના સિદ્ધ છે, તો કર્મ કરીને તમે શું કરવાના હતા? ઓલરેડી સિદ્ધ જ છે, તો તમે કર્મની પ્રક્રિયાથી તમે કર્મને પ્રકટ કેવી રીતે કરશો? ઓલરેડી છે જ. અને જો પેલી બાજુનો ઓપ્શન સિલેક્ટ કરે કે ના ના સાધ્ય છે,
તો બધું જોઈશે. તો કર્મની નિત્યતા ગાયબ થઈ જાય. હમ. યજ્ઞો વય વિષ્ણુ ખોટું થઈ જાય. એટલે તમે એમ કહો કે કર્મ સાધ્ય છે, એની એ ઓપ્શન પર કેબીસી રમો અને તમે એમ કહો કર્મ સાધ્ય છે. ગલત જવાબ. પેલો અમિતાભ બચ્ચન કે ગલત જવાબ. કોણ બનેગા પર? હા, કેબીસી. પેલો કે નહીં આ નહીં સિદ્ધ છે. ગલત જવાબ. ટેંગ ટેંગ ટેંગ. બંને બાજુ લોચા છે. સિદ્ધ કહો તોય લોચો છે, સાધ્ય કહો તોય લોચો છે. કે કર્મ રોટલી જેવો તો છે નહીં કે બનાવવો પડે. અથવા કર્મ જે છે એ તમે સિદ્ધ કહી દો તો પછી તમે કર્મ કરો છો તો શું કરો? બનેલો જ છે તો. સમજ્યા તમે? Yeah. એટલે ગુસાઈજી કે ભાઈ મારા કશું સિદ્ધ નથી, એટલે કે કશું સિદ્ધ નથી એવું નહીં, પણ શ્રી ગુસાઈજી એમ કહે છે કે કર્મ સિદ્ધ જ છે. એવી રીતે જેવી રીતે જ્ઞાન સિદ્ધ છે એવી રીતે કર્મ પણ સિદ્ધ જ છે. કેમ કે યજ્ઞો વય વિષ્ણુ, કર્મ જે છે એ વિષ્ણુનો જ સ્વરૂપ છે. જેટલો સ્વરૂપ કર્મ વિષ્ણુનો સ્વરૂપ છે એટલો જ જ્ઞાન વિષ્ણુનો સ્વરૂપ છે. સમજ્યા? એટલે તમે જ્ઞાન પર દંડા નહીં મારો. જેટલો જ્ઞાન વિષ્ણુનો સ્વરૂપ છે એટલો જ કર્મ વિષ્ણુનો સ્વરૂપ છે. તો બંને વસ્તુ સિદ્ધ છે. યસ, કર્મ ઇઝ સિદ્ધ, જ્ઞાન ઇઝ ઓલ્સો સિદ્ધ. પણ તમે એ કર્મને પ્રયત્ન કરીને એને આવિર્ભૂત કરી રહ્યા છો બસ. અને વેદ તમને પ્રયત્ન કરવાની જ આજ્ઞા આપી શકે છે, રોટલી બનાવવાની આજ્ઞા ન આપી શકે. રોટલી સિદ્ધ કરવાની આજ્ઞા ના આપી શકે. તમે એમ કહી શકો કે રોટલી બનાવવાનો પ્રયત્ન કરો, પછી રોટલી બનશે કે નહીં એ તો કર્મ સિદ્ધ થશે તો એ વિષ્ણુ પર રાખો ને. વિષ્ણુ આશીર્વાદ આપશે તો કર્મ સિદ્ધ થશે. તમે સમજ્યા? કર્મ સિદ્ધ ક્યારે થયો કહેવાય? વિષ્ણુ જ્યારે પ્રસન્ન થાય તો સિદ્ધ થઈ જાય કર્મ. જ્ઞાન સિદ્ધ કેવી રીતે ક્યારે કહેવાય? જ્યારે વિષ્ણુ પ્રસન્ન થાય ત્યારે. વિષ્ણુ પ્રસન્ન જ ના થાય, તમે કહો કે કર્મ કરી દેશો, બે ચાર ઓમ 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 બોલી દેશો અને ઇદમ નમઃ ઇદમ નમઃ ઇદમ નમઃ બોલી દેશો તો કર્મ સિદ્ધ થઈ જશે? નો, કર્મ નહીં સિદ્ધ થાય એવી રીતે. યજ્ઞો વય વિષ્ણુ, યજ્ઞ જે છે એ વિષ્ણુનો સાક્ષાત સ્વરૂપ છે. તો એ વિષ્ણુ પ્રકટ થશે? ના, એવી રીતે નહીં થાય. એ અહીંયા જાણવાનો આશય છે. બરાબર, કાલે આપણે આગળ જઈશું. મારે જવું પડશે હવે. કાલે કરવાના છે ને આપણે? હા, કાલે રેગ્યુલર ટાઈમ ઉપર. હા, યા ને રાધાષ્ટમી છે એટલે પૂછ્યું કાલે. આ કરવાનું છે.